દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને લઈને સુરત કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવને લઈને કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો। કેન્દ્ર અને ગુજરાત સરકારની વહીવટી નિષ્ફળતાના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। સતત વધી રહેલી મોંઘવારીથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ઉપર ભારે આર્થિક બોજો પડ્યો હોવાનું જણાવાયું છે। દૂધ, શાકભાજી, ગેસ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના અઠવા લાઇન સ્થિત જિલ્લા સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન અને મોંઘવારી વિરોધમાં હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા। છેલ્લા 12 વર્ષની અંદર ભાષણ ही मेरा शासन है આ એક સૂત્રની ચાલતી સરકાર જેણે ભારતની દેશ સાથે ગદ્દારી કરી છે, એનું વચન ભંગ કર્યું છે। જેઓ કહેતા હતા 12 વર્ષ પહેલા કે મારી સરકાર આવતા જ હું ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપીશ, મોંઘવારી ઘટાડીશ, તેઓ તેમના વચનથી ફરી ગયા છે। આજે લોકોએ તેલ ભરાવું અસહ્ય બની ગયું છે, અનાજ નથી ભરાવી શકતા, ગેસનો બાટલો નથી લાવી શકતા અને ફી નથી ભરી શકતા, મેડિકલ નથી કરી શકતા। આ પરિસ્થિતિ છે। મોંઘવારી નું કોઈ લિમિટ નથી, પણ પગારના નામે જીરો છે। આજે તેઓએ પગાર નથી વધાર્યો, આવક નથી વધારી અને લોકો પર જે રીતે જુલમ કરી રહ્યો છે અને એ જોઈને તેઓ વિદેશમાં જઈ અને મહિલાઓને ચોકલેટ આપે છે અને ચોકલેટ આપીને પછી દાંત બતાવે છે। એમને ભારત દેશની જનતાનો એને અપમાન કર્યું છે। આવા ભાષા નહીં મેરા શાસન ને નેતા નરેન્દ્રભાઈ મોદીનો અમે રાજીનામું માંગીએ છીએ કે તમે તમારી નૈતિકતા હોય તો તાત્કાલિક રાજીનામું આપો। આ રાજીનામું નહીં આપો તો અમે અહીં સુરતથી આ મોંઘવારીનું આંદોલન શરૂ કરીએ છીએ। ગલી ગલીમાં, શહેરની સોસાયટીઓમાં અને જનજનને કહી અને તમારા વિરોધ આંદોલન કરીશું। આખા ભારત દેશમાં આંદોલન અમારે પદગ્રસ્ત થવું જ પડશે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે જિલ્લા કલેક્ટર પાસે એટલા માટે આવ્યા છે કે અત્યંત મોંઘવારીનો માર પડી રહ્યો છે, મધ્યમ વર્ગ ગરીબ માણસોને એકદમ પીસાઈ રહ્યા છે અને પેટ્રોલના ભાવો અને ડીઝલના ભાવો અત્યંત વધવાના કારણે શાકભાજી છે કે અન્ન છે કે કંઈ પણ વસ્તુ છે તમામના ઉપર મોંઘવારી લાગશે। આજે લોકોને ગૃહોનું બજેટ ખોરવાઈ ગયું છે, આજે નોકરી નથી મળતી અને તેવા કારણોમાં આજે ટેક્સના પૈસા ભરવા માટે પણ લોકો પાસે પૈસા નથી। આવનારા આજે દિવાળીના જે દિવસ આવશે તો તેના અંદર તમને લાગે છે કે દિવાળી અત્યારે ચાલુ મોદી સાહેબે કરાવી દીધી છે। આજે સૌથી મોટું નુકસાન એ છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા તો 12 વર્ષની અંદર એક સતત મોંઘવારી સિવાય બીજું કશું થયું નથી અને અમેરિકાના જે ટ્રમ્પને કેમ ભાઈ કે નમસ્તે કરે છે તે સમજાતું નથી। એનું કારણ સૌથી મોટું એ છે કે જ્યારે દેશને આઝાદ કરવામાં અંગ્રેજોને હટાવેલા હતા કોંગ્રેસે, ત્યાં આજે કેમ એના ચરણે પડે છે, વિદેશોનો પર કેમ ચરણે પડે છે, એના માટે અમારો સખત વિરોધ છે અને આ પેટ્રોલ ડીઝલના ભાવની ખેંચવામાં આવશે તો અમે શેરીઓમાં લઈ જઈશું।